એટલે ભારત ઉપર એની અસર તમે જેમ કીધું એમ ખાલી મેન્ટલી અસર થઈ છે, બાકી બહુ મોટી આર્થિક આફત આપણને પડે એમ નથી ઈરાનને કારણે. કારણ કે એક જમાનો હતો જ્યારે ઈરાનથી આપણે બહુ મોટા પાયે ક્રૂડ ઓઇલ મગાવતા હતા. હવે અમેરિકાએ ના પાડીને આપણે રશિયા હારે ગયા, રશિયાથી ના પાડી વેનેઝુએલા પાસેથી લઈએ છીએ, આપણે ઇકોસિસ્ટમમાં વયા ગયા, ઇલેક્ટ્રોનિક વાહનોમાં વયા ગયા, આપણે સોલાર પાવર થી પણ એ તરફ પણ ગયા છીએ. એટલે હવે આપણે ઈરાન ઉપર ઓછા નિર્ભર છીએ. એટલે ઇઝરાયલ આપણો બિલકુલ હિતેચ્છુ દેશ છે. ઇઝરાયલમાં આપણા જેટલા પણ લોકો રહે છે, ઇઝરાયલીઓ પણ ભારતીયોને બહુ સારા સન્માન સાથે રાખે છે. અને યહૂદીઓને લાગે વળગે ત્યાં સુધી વિશ્વમાં શાયદ ભારત એવો દેશ છે જ્યાં યહૂદીઓ રહે છે. એટલું જ નહીં, એને ક્યારેય એવું નથી લાગ્યું કે ધર્મના આધારે અમને ભારતમાં ક્યારેય મુસીબત પડી. એટલે આપણે આતંકવાદની વિરુદ્ધમાં કાર્યવાહી કરનારી જે એને આતંકવાદથી પીડિત અને આતંકવાદની સામે એ કાર્યવાહી, એ બેમાં પણ ભારત અને ઇઝરાયલનું એક સરખું વલણ છે. એટલે તમારી જાણ ખાતર કે ઈરાન અને ઇઝરાયલ ને અમેરિકામાં જે ડખો થયો એમાં ઈરાનના સૌથી સર્વોચ્ચ સુપ્રીમ લીડર નો ખાત્મો બોલાવાઈ ગયો, એટલે કે એને મારી નાખવામાં આવ્યા, ખોમેનીને. ભારત સહિત વિશ્વભરના શિયા મુસ્લિમોમાં એની બહુ મોટી ઓહાપો મચ્યો ને જે થવું હોય તે થાય. પણ કટ્ટર વિચારધારા ધરાવતા જે કેટલાય રાષ્ટ્રો છે એ આફ્ટર ઓલ અંતે વિશ્વ માટે થઈને ખતરનાક જ નીવડે. એટલે એનું જે આ સર્જરી કરવામાં આવી અમેરિકા દ્વારા વાયા ઇઝરાયલ, જરાય ખોટું નથી. હવે વાત રહી ઈરાનમાં જે યહૂદીઓ રહે છે, જેને આ પેલેસ્ટાઇન જે વસ્તુ કહો છો, જેરુસલેમ વગેરે, તો એના તરફી વાત ત્યાં અમેરિકાએ એવું ચિત્ર ઊભું કર્યું છે. બાકી વાત ખોટી છે કે લોકો નાચે કૂદે છે ને ઈરાનમાં આની વિરુદ્ધમાં જાય છે, એવું નથી. થોડું ઘણું જે કરવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો દ્વારા એવું કરવામાં આવી રહ્યું છે કે ભાઈ ઈરાનનો એ ભાઈ ખોમેનીનો ખાત્મો થયો એટલે કેટલાય લોકો યહૂદીઓ કેટલાક રાજી થાય, સ્વાભાવિક વાત છે. પણ બાકી મોટા ભાગનું ઈરાન છે એ તો સદમામાં છે, બલકે ઇસ્લામિક રાષ્ટ્રો પણ સદમામાં છે અત્યારે ખોમેનીના અવસાનથી. કારણ શું છે, બધાએ તમામ કટ્ટરવાદી ઇસ્લામિક રાષ્ટ્રોએ પોતાનો એક આઇકોનિક નેતા ગુમાવ્યો છે. એવો નેતા જે કાયદેસર ઇસ્લામિક વિશ્વ સ્થાપવું હોય તો એનો કોઈ પણ પ્રેરણાદાયી માણસ હોય તો અત્યારના યુગ પ્રમાણે ખોમેની હતા, જે છેલ્લા 40 દાયકાથી આ વહન કરી રહ્યા હતા. તમને ખબર હોય તો એક દીકરીનું ચિત્ર આવે છે જે સિગરેટ પીને ઇમામ ખોમેનીની પેલા તસવીર સળગાવતી હોય છે. અને અત્યારે એ જ દીકરી જે અત્યારે પરદેશમાં છે એ ત્યાં બહુ ઉત્સાહપૂર્વક નાચી કૂદીને ખોમેનીની હત્યા થઈ એનો જશ્ન મનાવે છે. પણ આ બધું મેં તમને કીધું ગોઠવણ.com કેટલાક સિમ્બોલિક વસ્તુઓ હોય છે. એ એમ કે અમેરિકા અને ઇઝરાયલ એવું ઠસાવવા માંગે, ખાસ કરીને અમેરિકા એવું ઠસાવવા માંગે છે કે ખોમેનીની હત્યા થઈ એ બિલકુલ વાજિબ થઈ છે, આખો દેશ એનાથી મુક્ત થઈ ગયો અને બધાએ રાહત અનુભવી. જો કે ઈ વાત સનાતન સત્ય નથી. હજી નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. સર, આપનું સ્વાગત છે. સર, આજે વાત કરવી છે સર, આજે જે અત્યારના સૌથી ચર્ચાસ્પદ આજે ત્રીજો દિવસ છે ઈરાન ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે. આમ તો ઈરાન અમેરિકા અને ઇઝરાયલ એવું જ કહેવાય. 28 ફેબ્રુઆરીથી આ શરૂઆત થઈ હતી. ઈરાન પર હુમલો કરવામાં આવે છે ઇઝરાયલ અને અમેરિકા દ્વારા. તેના બાદ વળતો જવાબ આપવામાં આવે છે ઈરાન દ્વારા. ન માત્ર ઇઝરાયલ પરંતુ બહેરીન, યુએઈ, આ પ્રકારના તેહરાન જે દેશ છે, 7 દેશ, તેના પર એક હુમલો કરવામાં આવે છે ઈરાન દ્વારા. અને હજુ અત્યારના જે સમાચાર મળી રહ્યા છે તેના મુજબ સાઉદીની એક રિફાઇનરી છે, ત્યાં તેલની રિફાઇનરી છે, તેના પર હુમલો કરવામાં આવ્યો છે. અરામકો, જે સૌથી કદાચ મોટી કંપનીમાંથી એક છે. તો સર, સૌથી પહેલા તો એ જાણવું છે, આ સમગ્ર મુદ્દો આખો શરૂઆતની એક ઘટનાક્રમને જોવું છે, અને સાથે સાથે બીજી વાત કે ભારતને શું અસર થશે સર આ સમગ્ર મુદ્દામાં? નીલમબેન, પહેલી વાત તો ઈ કે ઇઝરાયલ અને અમેરિકાએ ભેગા થઈને ઈરાનની ઉપર આક્રમણ કરીને ખોમેનીનો ખાત્મો બોલાવ્યો, એમાં ભારતે કઈ બહુ ગુમાવવા જેવું નથી, બલકે સારું છે. એનું કારણ એ છે કે ખોમેની સરકાર છે એ કટ્ટરવાદી શિયા
શિયા મુસ્લિમ જેને કહે છે, જે શરિયત કાનૂનમાં માને છે, લોકતાંત્રિક કાનૂનમાં નહીં. નથી. શરિયત એટલે ધર્મને આધારિત. જી. હવે એવી કટ્ટર ઇસ્લામિક રાષ્ટ્ર થઈ ગયેલું, ત્યાં નીલમબેન અત્યારે બેઠા છે એમ બેસી ન શકે, તમારે બુરખામાં જ આવવું પડે. જી. આટલી બધી ત્યાં એની પરિસ્થિતિ હતી ને બાકીનું બધું તો ઘણું બધું છે, કારણ કે એનું એટલું બધું વિકરાળ સામ્રાજ્ય અને વિનાશક સામ્રાજ્ય છે કે જેની કોઈ સીમા નહીં. હમ. અમેરિકાએ એને ઇતિહાસનો સૌથી ક્રૂર શાસકમાંના એક ગણાવ્યા, મરી ગયા પછી પણ. હમ. ઇતિહાસના સૌથી ક્રૂર, ડેવિલ શબ્દ વાપર્યો, ઇઝરાયલે પણ વાપર્યો. તો ભારતને ઇઝરાયલ અને ઈરાન બંને સાથે અમેરિકાની જેમ જ સારા સંબંધ છે. આપણે અમેરિકા સાથે સંબંધ આમ સારા, પણ તમે જો એને ટેરિફે નાખી કે નહીં. હા. આપણી ઉપર પ્રેશર એ કર્યું ને, રશિયાથી ક્રૂડ ખરીદતા, તમે ઓઇલ ખરીદતા નહીં. વેનેઝુએલા અમે કઈ નથી લ્યો, નહીતર આજે આ તમારી ઉપર ટેરિફ લ્યો. હવે મિત્ર આમ સંબંધે છે અને પાછા આપણને ઈ હેરાણે કરે છે, બે વાત છે ને. એટલે આપણા સંબંધો ઇઝરાયલ અને ઈરાન બે સાથે છે, પણ સૌથી વધુ હિતકારી ઇઝરાયલ છે, ઈરાન નહીં. ઈરાનની સાથે આપણે સાંસ્કૃતિક આમ વર્ષો જૂની બધી વાતો કરીએ, ઠીક છે, પણ આમ લેવડ દેવડની ભાષામાં વાત કરીએ તો આપણે એની પાસેથી ક્રૂડ ઓઇલ સૌથી વધુ જે મગાવીએ એ હું ક્રૂડ ઓઇલ, પછી પિસ્તા, ખજૂર, કીવી એટલે એવું ફળ આવે છે ઈ, બાકી કેટલાક આવી વસ્તુ આપણે ઈરાનથી મગાવતા હતા. હવે અત્યારે ક્રૂડ જે છે એ એક જમાનામાં આપણે ઈરાન માટે નિર્ભર હતા, એ બરાબર છે, કારણ કે જે ખાડી દેશો કહેવાય છે, પેટ્રોલિયમ પ્રોડક્ટ જે બનાવનારા રાષ્ટ્રો છે, એ બધા પાસેથી આપણે 80% જેટલું, આપણે કુલ જેટલું અહીંયા પેટ્રોલ ડીઝલ ભારતને જોઈએ એનું 80% આપણે બહારથી મગાવવું પડે છે. ઈરાન એમાંનો એક રાષ્ટ્ર હતું, એટલે આપણે ઈરાન સાથે સંબંધ હતા, બાકી કઈ મામા માસીના નથી. પણ એથી વધારે તમને કહું, ઇઝરાયલ ઇઝરાયલ આપણો વધુ એટલા માટે સારો મિત્ર રાષ્ટ્ર કહી શકાય કે દેશ કહી શકાય, કારણ કે આપણી અને ઇઝરાયલ બેયની પૃષ્ઠભૂમિ એટલે ઇતિહાસથી માંડીને વર્તમાન સુધીની કાળ બેયની બહુ સામ્યતા છે, બે લગભગ કોમન છે. એ 2000 વર્ષ જેટલા વર્ષ ગુલામ રહ્યો, ભારતે ગુલામ રહ્યું જ છે, મોગલ કાળથી માંડીને અંગ્રેજો સુધીનું. બેયની આઝાદી પણ 1947-48 એટલે 19મી સદી 20મી સદીમાં આઝાદી બધાએ મેળવી છે, બે રાષ્ટ્રોએ. બેયે સૌથી મોટા નરસંહાર, ઓલામાં હિટલર યહૂદીઓને મારી નાખવામાં આવ્યા, એનો પણ ઇતિહાસ કલંકિત ઇતિહાસ છે ને, આપણે બધા દર્જ છે. આપણે પણ ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે કરોડો લોકોની લાશો પાકિસ્તાનથી ટ્રેનમાં ભરાઈને આવી હતી, અને અહીંયા મોટે પાયે કત્લેઆમ થઈ હતી. એટલે જેને નરસંહાર કહેવાય, ઇતિહાસના સૌથી ક્રૂરતમ, સૌથી વિરાટ ને વિનાશક નરસંહાર, ઈ પણ ઇઝરાયલ અને ભારત બેયે સમાન રીતે જોયા છે. અને હવે આતંકવાદની વિરુદ્ધમાં કાર્યવાહી કરનારી જે એને આતંકવાદથી પીડિત અને આતંકવાદની સામે એ કાર્યવાહી, એ બેમાં પણ ભારત અને ઇઝરાયલનું એક સરખું વલણ છે. એટલે તમારી જાણ ખાતર કે ઈરાન અને ઇઝરાયલ ને અમેરિકામાં જે ડખો થયો એમાં ઈરાનના સૌથી સર્વોચ્ચ સુપ્રીમ લીડર નો ખાત્મો બોલાવાઈ ગયો, એટલે કે એને મારી નાખવામાં આવ્યા, ખોમેનીને. ભારત સહિત વિશ્વભરના શિયા મુસ્લિમોમાં એની બહુ મોટી ઓહાપોહ મચ્યો ને જે થવું હોય તે થાય, પણ કટ્ટર વિચારધારા ધરાવતા જે કેટલાય રાષ્ટ્રો છે એ આફ્ટર ઓલ અંતે વિશ્વ માટે થઈને ખતરનાક જ નીવડે. એટલે એનું જે આ સર્જરી કરવામાં આવી અમેરિકા દ્વારા વાયા ઇઝરાયલ, જરાય ખોટું નથી. જી સર, બીજી વસ્તુ એ સર કે આપણે જોયું કે ખમેનેઈનું જે મોત થયું તેના બાદ આપણે ભારતમાં પણ ઘણી બધી જગ્યાએ તેનો વિરોધ થયો છે, જમ્મુ કાશ્મીરમાં જે ખાસ વાત કરીએ તો સર ઈ વાતને કેવી રીતે જુઓ છો? કારણ કે એક તરફ હજુ સુધી મહાસત્તાની કોઈની એન્ટ્રી નથી થઈ બીજા કોઈ અમેરિકા સિવાય, પણ અત્યારે ઈરાન જે પ્રકારની હરકત એની જોવા મળે છે અને એના પછી અત્યારના આપણે ભારતમાં પણ આપણે આ પ્રકારના દ્રશ્યો જોઈએ છે, તો કેટલું યોગ્ય ગણાય ને કઈ રીતે જુઓ છો તમે એને? જુઓ, તમે તો જમ્મુ કાશ્મીરની વાત કરી, ભાવનગરમાં, આપણે સૌરાષ્ટ્રના ભાવનગરમાં
ન્યાય જી જી ભાવનગરમાં પણ સભાનું થયું છે. આયોજન કરવામાં આવ્યું. જી જોકે સર. એમાં એવું છે બેન નીલમબેન, જો ધાર્મિક વડા કોઈને માનવા એ કઈ ખોટું નથી. હમ. કારણ કે આયાતોલા ખોમેની જે ટૂંકમાં હણાઈ ગયા અમેરિકાએ જેને ખતમ કરી નાખ્યા, ભારતને ને એને આમ જો તો કોઈ સીધો સંબંધ નતો, સીધી શત્રુતા અને મિત્રતા કાંઈ નથી. એને ભારતની વિરુદ્ધમાં કોઈ વાત કરી, ભારત એની વિરુદ્ધ એવું કઈ છે નહીં. તો કોઈ પણ માણસ, આપણે માઇકલ જેક્સન ને સારામાં સારો ડાન્સર માનીએ છીએ કે માનતા હતા કે નહીં, નહીતર ઈ ક્યાં આપણે ભારતનો હતો, સમજી લ્યો. પણ એક આઇકોનિક માણસ માને કે ભાઈ બહુ સારો ડાન્સર, એમ માઇકલ જેક્સન. એવી રીતે આ ખોમેનીને કોઈ પણ શિયા જે હોય, સુન્ની નહીં, ભારતમાં મોટાભાગના જે મુસ્લિમો છે એમાં 80% જેટલા સુન્ની છે, 20% જેટલા શિયા હોય તો હોય, એના જેવું છે. એટલે શિયા લોકો એને ધાર્મિક માને છે. શું કામ? કે આયાતોલા ખોમેની જે છે એને ધાર્મિક એટલે ધર્મને આધારિત રાષ્ટ્રની રચના કરી. લોકતાંત્રિક હતું એ ખતમ કર્યું, અને શરિયા કાનૂન જે મઝહબી જેને કહી શકાય એવા વ્યવસ્થા હેઠળ આખા દેશનું સંચાલન કર્યું. 30 થી 40 વર્ષ સુધી એક હથ્થું સરકાર ચલાવી, અને એના કેન્દ્રમાં કુરાન હતું. આપણે કોમ્પ્યુટર હોય છે કે ભાઈ બાકી ગીતા ભાગવત આ તે બધું બરાબર છે, નો ડાઉટ. પણ જે જૈનજી નવી પેઢી જે છે એ કોઈના હાથમાં, એક હાથમાં કુરાન હોય તો બીજા હાથમાં કોમ્પ્યુટરે હોવું જોઈએ. એટલે વિજ્ઞાન ને જ્ઞાન બે વસ્તુ સાથે હોવી જોઈએ. એને બદલે ખોમેની જે છે એ કટ્ટર ઇસ્લામિક ધાર્મિક શરિયા કાનૂનને જ માનતા હતા. એને આ વિજ્ઞાન સાથે એવી લેવા દેવા નહોતી. એટલે જે લોકો કટ્ટર લોકો જે છે ધાર્મિક, કટ્ટર ધાર્મિક, એ લોકોને માટે ખોમેની છે એ અલ્લાહના પૈગંબરના જે દૂત કહી શકાય એના જેવા છે. એટલે અહીંયા એની બધી પ્રાર્થના, શોક સભા કે એની વિરુદ્ધની વાતો થઈ. અમેરિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા, ઇઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા. એવું કહેવામાં આવ્યું તુમ કિતને ખોમોની મારોગે, હર ઘર સે ખોમેની નીકળેગા, એવા પણ સૂત્રોચ્ચાર થયા. હા, એ બધું જૂની પેટર્ન છે. તો આપણે લોકતાંત્રિક દેશ છે ને દરેકને પોતાની માન્યતા કે પોતાની વાત રજૂ કરવાની, એટલે કે શાલીનતાથી રજૂ કરવાની કોઈ વાંધો. અહીંયા ભારતમાં ક્યાંય તોફાન મસ્તી નથી થયા. જે કઈ રેલા રેલી થઈ તો ઠીક છે, એને પોતાની જે માન્યતા હતી પ્રગટ કરી. પરંતુ ખરા અર્થમાં જો આપણે હિન્દુસ્તાની હોઈએ તો ભારતે જે સ્ટેપ લીધું હોય આપણે એની ફેવર કરવી જોઈએ. આપણે ઇઝરાયલની તરફી થોડીક વધારે તરફદારી કરી છે, એ કાંઈ ખોટું નથી. કારણ કે ઇઝરાયલ એકમાત્ર એવો રાષ્ટ્ર છે જેણે 1971 થી માંડીને 1999 સુધી ભારતે જેટલા યુદ્ધ કર્યા, પાકિસ્તાનથી માંડીને ચીન સામે, એ બધામાં આપણને શસ્ત્ર, દારૂ, ગોળા, ટેકનોલોજી થી માંડી ગોપનીય માહિતી ઈ પણ આપણને ઇઝરાયલે પૂરી પાડી. અને ટેકનોલોજી ખાસ છે. તમારી જાણ ખાતર બેન, આપણે ગુજરાતને લાગે કે કચ્છમાં ભૂકંપ આવ્યો તો વિશ્વનો અત્યાર સુધીનો સૌથી વિકરાળ ભૂકંપમાંનો એક 2001 ના ભૂકંપમાં બીજા બધા દેશમાંથી આપણને ઘઉં બાજરો અને બાકી ધાબળા ધૂબળી ને બધું બહુ આવ્યું. પણ જે ટેકનોલોજી જેને કારણે આપણે રાહત કાર્યમાં વધુ મદદરૂપ થઈ શકાય, દટાયેલા માણસોને તાત્કાલિક શોધી શકાય, ભવિષ્યમાં ભૂકંપ આવવાનો હોય તો આપણને જાણકારી મળી શકે કે કેમ, એના કોઈ ઉપકરણો હોય તો તે, ઈ સહિતની જેને ટેકનોલોજી કહેવાય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેને માળખાગત કહેવાય, એમાં આપણને સૌથી વધુ મદદ કરી હતી ઇઝરાયલે. એટલે ઇઝરાયલ આપણો બિલકુલ હિતેચ્છુ દેશ છે. ઇઝરાયલમાં આપણા જેટલા પણ લોકો રહે છે, ઇઝરાયલીઓ પણ ભારતીયોને બહુ સારા સન્માન સાથે રાખે છે. અને યહૂદીઓને લાગે વળગે ત્યાં સુધી વિશ્વમાં શાયદ ભારત એવો દેશ છે જ્યાં યહૂદીઓ રહે છે. એટલું જ નહીં, એને ક્યારેય એવું નથી લાગ્યું કે ધર્મના આધારે અમને ભારતમાં ક્યારેય મુસીબત પડી. એટલે આપણે ઇઝરાયલ સાથે બિલકુલ સારા સંબંધો બધી રીતના છે. અને ખાસ કરીને કટ્ટરવાદ સામે લડવામાં વિશ્વની જેટલી તાકાતની જરૂર છે એમાં અમેરિકા એની રીતે લડે છે. જો કે એના બેવડા ધોરણ છે, પણ ઇઝરાયલ હોય કે ભારત હોય, એની તો ચોખ્ખે ચોખ્ખી ઝીરો ટોલરન્સની વાત છે કે આતંકવાદ હોવો જોઈએ નહીં. આતંકવાદ માનવતાનો દુશ્મન છે. ભારતે માને છે, ઇઝરાયલે માને છે. એટલે ભારત ઉપર એની અસર તમે જેમ કીધું એમ ખાલી મેન્ટલી અસર થઈ છે, બાકી બહુ મોટી આર્થિક આફત આપણને પડે એમ નથી ઈરાનને કારણે. કારણ કે એક જમાનો હતો જ્યારે ઈરાનથી આપણે બહુ મોટા પાયે ક્રૂડ ઓઇલ મગાવતા હતા. હવે
અમેરિકાએ ના પાડીને આપણે રશિયા હારે ગયા, રશિયાથી ના પાડી વેનેઝુએલા પાસેથી લઈએ છીએ, આપણે ઇકોસિસ્ટમમાં વયા ગયા, ઇલેક્ટ્રોનિક વાહનોમાં વયા ગયા, આપણે સોલાર પાવર થી પણ એ તરફ પણ ગયા છીએ. એટલે હવે આપણે ઈરાન ઉપર ઓછા નિર્ભર છીએ, બહુ નથી, નિર્ભર છે. ઓછા, નહીવત જેવા. એટલે આપણને બીજો કોઈ એમાં ફેર પડે એમ નથી. બલકે સૌથી વધુ ફેર તો એ કે જે કટ્ટર સોચ છે, ધાર્મિક કટ્ટર સોચ, ધાર્મિક હોવું અને ધાર્મિક કટ્ટર હોવું બેમાં ફેર છે. ધાર્મિક કટ્ટર જે છે એ શું કરે, સરતન સે જુદા, ઈ એ કટ્ટરવાદ છે. તો ઈ કટ્ટરવાદ નો નાશ થવો જોઈએ. એ ઇઝરાયલે ઈરાનમાં કરી બતાવ્યો અને ભારતે એને વેલકમ કર્યું. એમ કે તો હાલે, ભલે સીધી રીતે આપણે ક્યાંય કરતા કોઈનો પક્ષ લીધો નથી. આપણે બે રાષ્ટ્રો સાથે સારા સંબંધ છે, રાજદ્વારી, ઇઝરાયલ સાથે પણ, ઈરાક સાથે પણ તો પણ અત્યારે જગતમાં જે જાહેર થયું છે એવું છે કે આપણે ઇઝરાયલનો પક્ષ વધુ લીધો. કારણ કે હમણાં જ નરેન્દ્ર મોદી 2 દિવસ પહેલા ઇઝરાયલ ગયા હતા અને ત્યાં એની સેનેટમાં, એની સંસદમાં આપણે સંબોધન કરતી વખતે એને બ્લોન્ટલી કાંઈ શબ્દ ચોર્યા વગર કીધું, અમે ઇઝરાયલની સાથે પૂર્ણપણે ભૂતકાળમાં હતા, છે અને ભવિષ્યમાં રહેશું. જી સર, એક બીજી વાત સર અહીંયા એ પણ છે, કારણ કે ઈરાનની આપણે જે વાત કરી, અત્યારના જે કટ્ટર ધાર્મિકતાની વાત હતી, પણ સર એક સમય એવો પણ હતો કે ઈરાનની પોતાની જ્યારે ત્યાં ઇસ્લામ કન્ટ્રીનો, ઇસ્લામ ધર્મનો એટલો હોલ્ડ નહોતો. એ સમયે હું કદાચ ખોટી ના હોઉં તો ઝોરોસ્ટ્રિયન જે રહેતા હતા, જે મૂળ જે લોકોની જમીન હતી, અને ત્યારબાદ ઇસ્લામ છે તેના પર આક્રમણ કરે છે. તો અત્યારના સોશિયલ મીડિયા પર આપણે એવા પણ દ્રશ્યો જોઈએ છીએ કે લોકો, ઈરાનના લોકો છે તે ખૂબ ખુશ છે કે ઇઝરાયલ જે પ્રકારે હુમલો કર્યા બાદ ઈરાન છે તેઓ એવી અપેક્ષા રાખી રહ્યા છે કે આમાંથી અમે મુક્ત થઈશું. તો એ વાતને લઈને શું કેવું છે સર? જેરુસલમ એનું નામ છે, જેને એ લોકો ધાર્મિક રાજ એની ગણે છે કે ભાઈ અમારું કેપિટલ છે એમ. ભારતે એમાં એમ કીધું, યહૂદીઓની ફેવર કરી છે કે તમારું પોતિકો જે વિસ્તાર છે એ તમને સ્વતંત્ર હોવો જોઈએ, એમાં ના નહીં. હવે વાત રહી ઈરાનમાં જે યહૂદીઓ રહે છે, જેને આ પેલેસ્ટાઇન જે વસ્તુ કહો છો, જેરુસલમ વગેરે, તો એના તરફી વાત ત્યાં અમેરિકાએ એવું ચિત્ર ઊભું કર્યું છે. બાકી વાત ખોટી છે કે લોકો નાચે કૂદે છે ને ઈરાનમાં આની વિરુદ્ધમાં જાય છે, એવું નથી. થોડું ઘણું જે કરવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો દ્વારા એવું કરવામાં આવી રહ્યું છે કે ભાઈ ઈરાનનો, એ ભાઈ ખોમેનીનો ખાત્મો થયો એટલે કેટલાય લોકો, યહૂદીઓ કેટલાક રાજી થાય, સ્વાભાવિક વાત છે. પણ બાકી મોટા ભાગનું ઈરાન છે એ તો સદમામાં છે, બલકે ઇસ્લામિક રાષ્ટ્રો પણ સદમામાં છે અત્યારે ખોમેનીના અવસાનથી. કારણ શું છે, બધાએ, તમામ કટ્ટરવાદી ઇસ્લામિક રાષ્ટ્રોએ પોતાનો એક આઇકોનિક નેતા ગુમાવ્યો છે. એવો નેતા જે કાયદેસર ઇસ્લામિક વિશ્વ સ્થાપવું હોય તો એનો કોઈ પણ પ્રેરણાદાયી માણસ હોય તો અત્યારના યુગ પ્રમાણે ખોમેની હતા, જે છેલ્લા 40 દાયકાથી આ વહન કરી રહ્યા હતા. એટલે હવે જેરુસલમ તમે જે કહો છો, ધાર્મિક એનો જે છે આખું, કે અમારો આખો યહૂદીઓનો વધારે વિસ્તાર હોવો જોઈએ, ત્યાં બીજા કોઈનું સામ્રાજ્ય હોવું ન જોઈએ, અમારું સ્વતંત્ર હોવું જોઈએ. ભારતની નીતિ એવી રહી છે, એ લોકો એમ માને છે કે આ લોકોને એમાં સ્વતંત્રતા મળવી જોઈએ, એમાં ના નહીં. પણ એ બધા રાજકીય મુદ્દાઓ છે, એ હજી ઉકેલવાને અનેક ગણી વાર છે. અત્યારે ટીવીમાં હું તમે જે નિહાળી રહ્યા છે એ ગોઠવણ.com છે, કે કેટલીક વસ્તુ એવી, એક તમને ખબર હોય તો એક દીકરીનું ચિત્ર આવે છે જે સિગરેટ પીને ઇમામ ખોમેનીની પેલા તસવીર સળગાવતી હોય છે, અને અત્યારે એ જ દીકરી જે અત્યારે પરદેશમાં છે એ ત્યાં બહુ ઉત્સાહપૂર્વક નાચી કૂદીને ખોમેનીની હત્યા થઈ એનો જશ્ન મનાવે છે. પણ આ બધું મેં તમને કીધું ગોઠવણ.com, કેટલાક સિમ્બોલિક વસ્તુઓ હોય છે. એ એમ કે અમેરિકા અને ઇઝરાયલ એવું ઠસાવવા માંગે, ખાસ કરીને અમેરિકા એવું ઠસાવવા માંગે છે કે ખોમેનીની હત્યા થઈ એ બિલકુલ વાજિબ થઈ છે, આખો દેશ એનાથી મુક્ત થઈ ગયો અને બધાએ રાહત અનુભવી. જો કે ઈ વાત સનાતન સત્ય નથી. હજી ભાઈ ખોમેનીના જે એને જે કોઈક લશ્કર ઊભું કરેલું, ખોમેની, જેને આપણી ભાષામાં આતંકવાદી કહીએ છીએ, એક સ્વતંત્ર સંગઠન, કે એ લોકોથી માંડીને બધા ઈરાનના લોકો હજી પણ ખોમેનીની હત્યાનો બદલો લેવા તલપાપડ છે. અને એટલે એ અમેરિકાના જેટલા ખાડી રાષ્ટ્રો જે છે, કુવેત ને કતર ને આ દુબઈ ને વગેરે, એ બધાના જ્યાં અમેરિકાની જ્યાં પણ સંપત્તિ હોય એને હજી ટાર્ગેટ કરીને મિસાઇલ વગેરે ફેંકી અને બધું તબાહ કરી રહી છે. આમ
સરવાળે તમને કહું તો ઈરાનમાં જે થયું એનાથી કટ્ટર ઇસ્લામિક રાષ્ટ્રો જરાય ખુશ નથી. પણ અમેરિકા બધાને એવું બતાવવા માંગે છે કે અમે એક આતંકવાદી જેવા માણસથી એક રાષ્ટ્રને મુક્તિ અપાવી. જી.